આજે આપણે આલુ પાલક બનાવ્યો છે. બટાટાને ગુજરાતીમાં પાલકનું શાક કહેવાય, હિન્દીમાં આલુ પાલક કહેવાય. હું કેવી રીતે બનાવું છું એ તમે જોજો અને આખો વિડીયો જોજો. તમે વચ્ચે સ્કીપ નહીં કરતા, નહીં તો તમને ખ્યાલ નહીં આવે. હવે મેં આ એક પાલક લઈ લીધી છે, બટેકા લઈ લીધા છે. એ બેને આ બટેકા મેં બાફી લીધા છે અને આ પાલક આપણે ધોઈ લીધી છે. મેં પહેલાં જ કીધું હતું શાકભાજી આપણે ધોઈને યુઝ કરવાની, એમને યુઝ નહીં કરવાની. આ પાલક બહુ જ સરસ ફ્રેશ હતી. આજે મેં એનું શાક બનાવ્યું હતું. હિન્દીમાં તો આલુ પાલક કે, આપણામાં બટેકા અને પાલકનું શાક બનાવ્યું હતું. બહુ ટેસ્ટી બન્યો હતો. હવે હું બટેકાને છોલીને એની છાલ બધી ઉતારી લઉં છું. અને મિત્રો, મને થોડોક સપોર્ટ કરજો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. કમેન્ટમાં લખજો જય માતાજી. તમે ક્યાંથી જુઓ છો એ પણ મને જણાવજો. તમારે કોઈ એમાં 1 રૂપિયો નથી લાગતો, ફ્રીમાં જ છે, કાંઈ પૈસા નથી. એટલો બેનને સપોર્ટ કરાય. તમે થોડોક સપોર્ટ કરશો એટલે બેનને સારું લાગશે અને તમે મારો વિડીયો જોતા રહેજો. આગળ બી સરસ રેસીપી આવતી રહેશે. આ બધા મેં છોલી લીધા છે. હવે આપણે ઝીણા ઝીણા એને કટકા કરી લઈશું. અને છોકરાઓ એમ જ પાલક ન ખાય એટલે આપણે એની અંદર બટેકો નાખી દેવાનું છે. એટલે એ શાક બહુ ટેસ્ટી બને. આમ તો છોકરાઓ પાલકનું શાક નહોતા ખાતા. મેં એવી રીતે બનાવ્યું તો શાક બધું ફિનિશ થઈ ગયું હતું. મને પણ ઓછું મળ્યું. અને મિત્રો, થોડુંક સપોર્ટ કરી દેજો. ખાલી તમારે લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે, શેર કરી દેજો. કમેન્ટમાં જય માતાજી લખજો. હવે આ બટેકા રેડી થઈ ગયા છે આપણા. હવે હું આ પાલકને પણ સમારી લઈશ ઝીણું ઝીણું. હવે આ મેં આ લઈ લીધું છે અને ચોપર કહેવાય, એની ઉપર રાખીને આપણે એને કટ કરી લઈશું. આ મને શરદી થઈ છે, થોડોક અવાજ અલગ થઈ ગયો છે આપણો. આ થોડા આગળના આપણે કટ કરીને ફેંકી દેવાના છે, એ આપણે યુઝ નથી કરવાના. હવે આ મેં ઝીણા ઝીણા બધા કટ કરી લીધા છે પાલકને. આ પાલકનું શાક બહુ ટેસ્ટી બને. તમે પણ જણાવજો કેવી રીતે બનાવો છો. અને મેં જે રેસીપી બતાવી છે એ હિસાબે તમે બનાવજો. બહુ ટેસ્ટી આ શાક બન્યો હતો મારો. હવે આ મેં પાલકને ઝીણો ઝીણો સમારી લીધું છે. અને ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો શેર કરી દેજો. અને મને ખાલી કમેન્ટમાં જય માતાજી કહેજો અને ક્યાંથી જોવો છો એ પણ કહેજો મને. હવે આ મેં પાલક સમારી લીધી છે. સરસ રીતે ધોઈને આપણે આ બધું શાકભાજી કટ કરીને હવે આપણે એનો વઘાર કરશું. હવે મેં કઢાઈ લઈ લીધી છે. કઢાઈની અંદર આપણે તેલ નાખી દઈશું. હવે એ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ જીરું નાખી દઈશું. આટલું તેલ નાખી દેવાનું, બહુ તેલ નથી નાખવાનું મિત્રો. યુટ્યુબ ફેમિલી, તમે બધા મને થોડોક સપોર્ટ કરજો. અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ તમારો. તમે કમેન્ટ કરો છો અને લાઈક પણ કરો છો, સબસ્ક્રાઈબ પણ કરો છો. હવે આ એની અંદર ગરમ થઈ જાય એટલે આપણે રાઈ જીરું નાખી દઈશું. આપણે પહેલાં એની અંદર રાઈ નાખી દેવાની છે. સરસ મસ્ત આ તડકો થઈ જાય એટલે આપણે એની અંદર જીરું નાખશું. હવે આ મેં જીરું નાખી દીધું છે. હવે એની અંદર આપણે જે સમારેલી પાલક હતી એની અંદર આપણે પહેલાં નાખી દઈશું. સરસ રીતે સતળી જાય પછી એમાં મસાલા કરી દઈશું. આવી રીતે એની અંદર આપણે નાખી દઈશું. થોડુંક સતળી જાય એના પછી આપણે મીઠું બધું મસાલા કરી દઈશું. આવી રીતે
આપણે ચલાવતો રહેવાનો છે. અને શાકભાજી હંમેશા બધા ધીમા તાપે આપણે બનાવવાના છે. અને મિત્રો, મેં આમાં કાંઈ એડિટિંગ નથી કરી. જેમ મેં આ શાક બનાવ્યું એ વિડીયો ઉતારીને હું તમને બતાડું છું. અને વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે મિત્રો. તમારે ખાલી એક બટન દબાવી દેવાનું છે લાઇકનું, એટલે અમને થોડોક આનંદ થાય. ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મેં એની અંદર મીઠો નાખી દીધું છે. એની અંદર હવે આપણે બધા મસાલા કરી દઈશું. આ મેં હમણાં ધાણા પાવડર નાખી દીધા છે, હલ્દી નાખી દીધી છે. એ બધા મસાલા આપણે નાખીને થોડું ધીમે તાપે એને ચલાવતો રહેવાનો છે. આવી રીતે આપણે મસ્ત શાક બનીને આપણું રેડી થઈ ગયું છે. અને હવે અમારા છોકરા જમી લેશે. એની અંદર આપણે જે બટેકા સમાર્યા હતા એની અંદર આપણે મિક્સ કરી દેવાના છે. બટેટા આપણે લાસ્ટમાં મિક્સ કરવાના છે, બહુ પહેલાં નથી કરવાના. અને સરસ આ ચડી ગયા છે. આ તો બાફેલા છે એટલે કાંઈ વાંધો નથી. આવી રીતે મસ્ત બધા મસાલા મિક્સ થઈ ગયા છે મિત્રો. આવી રીતે જોઈ લેવાના. થોડુંક કાચા જેવું લાગતા હોય તો તમે એને પાણી નાખીને થોડું ચડાવી શકો છો. પણ અમને આવા ભાવે છે એટલે અમે લોકો આવી રીતે ખાય છે. એકદમ તો નહીં કરવાનો. હવે આવી રીતે બધા મિક્સ થઈ ગયા છે. જો કેટલું સરસ શાક બની ગયું, આપણું રેડી થઈ ગયું. છોકરાઓ મજેથી ખાય, સરસ રીતે ટિફિનમાં પણ લઈ જાય. હવે આપણે એની જરાક 5-10 મિનિટ ઢાંકી દઈશું, મસાલા એની અંદર મિક્સ થઈ જાય. લાઈક કરી દેજો પ્લીઝ, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ખોલીને જોઈ લઈએ. શાક આપણો એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. હવે આવી રીતે મસ્ત ચડીને રેડી થઈ ગયું. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. શાક લઈ લઈશું, આની અંદર શાક લઈ લઈશું. પછી હવે છોકરાને જમવાનું દઈ દઈશું આપણે. હવે મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું મિત્રો. જય માતાજી. આવજો બધા મિત્રોને. જય માતાજી. કાલે મળશું.